ગાંડા બાવાનું સામ્રાજ્ય કે તંત્રની બેદરકારી, સરહદની લડાઈમાં પીસાઈ રહ્યા છે ગ્રામજનો। સાપા બોળકા રોડ પર ગાંડા બાવાનું સામ્રાજ્ય છવાઈ ગયું છે। એક તરફ અકસ્માતનો ભય અને બીજી તરફ જવાબદારીમાંથી છટકવાનું તંત્રનું રાજકારણ। માર્ગ કોનો અને જવાબદારી કોની એ ચર્ચામાં ગ્રામજનો વાહન ચાલકો પીસાઈ રહ્યા છે। કરજણ તાલુકાના સાપા ગામને બોળકા ગામ સાથે જોડતા માર્ગ ઉપર હાલ ગાંડા બાવાનું એવું સામ્રાજ્ય છવાયું છે કે વાહન ચાલકો માટે માર્ગ જાણે જોખમનો માર્ગ બની ગયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। દિલ્હી મુંબઈ એક્સપ્રેસવેના બ્રિજથી બોળકા તરફ જવા રોડની બંને બાજુ ગાંડા બાવળના ઝાડ ઝાકરડા એટલા ફેલાઈ ગયા છે કે અનેક જગ્યાએ તે રોડની વચ્ચે સુધી પહોંચી ગયા છે। ખાસ કરીને બ્રિજ નીચે ઉતરતા તીવ્ર વળાંક પર પરિસ્થિતિ વધુ ગંભીર બની છે। ગાંડા બાવળના કારણે સામેથી આવતું વાહન પણ દેખાતું નથી, જેના કારણે અકસ્માતો ભય સતત સતાવી રહ્યો છે। રોજબરોજ આ માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકો અને ગ્રામજનો જીવના જોખમે મુસાફરી કરવા મજબૂર બન્યા છે। સ્થાનિકોના આક્ષેપ મુજબ અનેક રજૂઆતો છતાં તંત્રના કાન પર જુ સુધી રેંગતી નથી। સૌથી રસપ્રદ વાત એ છે કે માર્ગની જવાબદારી કોની છે તે મુદ્દે સરકારી વિભાગો વચ્ચે જ ખોખોની રમત ચાલી રહી છે। માર્ગ અને મકાન વિભાગનું કહેવું છે કે આ વિસ્તાર હાઈવે ઓથોરિટીના તાબામાં આવે છે, જ્યારે હાઈવે ઓથોરિટી તરફથી પણ સ્પષ્ટ કાર્યવાહી થતી નથી। લાગે છે ગાંડા બાવળ હવે વૃક્ષ નહીં પરંતુ સરકારી મહેમાન બની ગયા છે, કારણ કે એને હટાવવાની જવાબદારી કોઈ લેવા તૈયાર નથી। તંત્રના કાગળોમાં કદાચ રોડ હજુ પણ ખુલ્લું જ હશે, પરંતુ હકીકતમાં તો ગાંડા બાવળનો જ કબજો જોવા મળી રહ્યો છે। ગ્રામજનોનું કહેવું છે કે જો પંચાયત પોતાના ખર્ચા બાવળ દૂર કરવા જાય તો ઝાડ વેચી દીધા જેવા આક્ષેપો શરૂ થઈ જાય। પરિણામે સમસ્યા યથાવત રહે છે અને લોકો મુશ્કેલી ભોગવે છે। હાલ ગ્રામજનો અને વાહન ચાલકો દ્વારા લાગતા વળગતા વિભાગોને વહેલી તકે ગાંડા બાવળ દૂર કરી માર્ગ સુરક્ષિત બનાવવા અપીલ કરવામાં આવી રહી છે। હવે જોવાનું એ રહેશે કે તંત્ર ઊંઘમાંથી જાગે છે કે પછી અકસ્માત પછી જ કાર્યવાહી થશે। શું સમસ્યા છે? અત્યારે અમે છે ને આ જે સ્થળ છે તે બોળકા સાપા રોડ છે ને એક્સેસ હાઈવે જે છે દિલ્હી મુંબઈ એનો બ્રિજ છે આ બોળકાથી સાપાનો। હવે બ્રિજ ઉતરતા બોળકા બની આ બાવળિયા જે ગલ બાવળિયા કહીએ છે એ બાજુમાંથી નીકળી ને સીધા રોડ પર આવી ગયેલા છે ને કાળું થઈને એક્સિડન્ટ થવાનો ભય છે। બાઇક વાળા રાતે ડારખા અથડાય છે, એમને ખોરાઈ બી જાય છે। બીજું કે સ્કૂલ છે અહીંયા આગળ ગુજરાત આપણે બોળકા સ્કૂલ છે, હાઈસ્કૂલ છે, તો સ્કૂલ વાળા અહીંયાથી છોકરાઓ જે જાય છે સાયકલો ને એ કરીને તો એમને બી અકસ્માત થવાનો ભય છે ને આ તીવ્ર વળાંક છે ને ઉતરતો જોર છે, એટલે આપણે જો ગાડી કે કંટ્રોલમાં કરવા જઈએ ને તો એ કંટ્રોલમાં થાય એવી પોઝિશન જ નથી, કારણ કે રોલિશન આવે એટલે ગાડી સ્પીડ પકડવાની છે। ને બીજું કે આ જે રોડ છે ને એ આપણે PWD અને હાઈવે ઓથોરિટી એ બંને એકબીજાની જવાબદારી લેવા તૈયાર નથી કે અમારા એમાં નથી આવતું એટલે સાફ કરવા તૈયાર નથી। પણ ખરેખર આ રોડ આ જે તમે બોર્ડર જોઈ શકો છો આ હાઈવે ઓથોરિટીમાં જ આવે છે, એટલે હાઈવે ઓથોરિટી વાળાને જ આ વસ્તુ કરવી પડે। એટલે કાલ ઉઠીને કંઈ બી થશે તો હાઈવે ઓથોરિટી વાળાની જવાબદારી રહેશે। એટલે અમારા તંત્રને નમ્ર વિનંતી છે કે જે બી કાંઈ કરવું હોય એની અંદર તો હવે વહેલી તકે કરી ને આ સાફ કરી ને રસ્તો ખુલ્લો કરે। શું નામ તમારું? પટેલ પંકજભાઈ ગોરધનભાઈ।